જૂનાગઢ જિલ્લાના કેશોદના આંગણવાડીના કર્મચારીઓ દ્વારા કાળા કપડાં પહેરીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને રેલી કાઢી। સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા બજેટમાં અન્યાય કરતા બજેટની કરી હતી હોળી। ત્યારે રાજ્ય સરકાર દ્વારા બહાર પડાયેલા બજેટની ચારે તરફ વાહવાહી થઈ રહી છે, ત્યારે ગુજરાત રાજ્ય આંગણવાડી સંગઠન દ્વારા તેનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે અને બહાર પડાયેલા બજેટમાં આંગણવાડી કર્મચારી સંગઠનની વિવિધ માંગણીઓ પડતર હોવા પછી પણ તેમને કોઈ પણ માંગણી સ્વીકારવામાં આવી નથી તેવા આક્ષેપો સાથે આંગણવાડી કર્મચારી સંગઠન ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ દ્વારા કરવામાં આવ્યો હતો। આંગણવાડી સંગઠન દ્વારા રાજ્યના બજેટની હોળી કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું। તે મુજબ કેશોદના માંગરોળ રોડ ઉપર કાળા કપડાં પહેરીને રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા જાહેર માર્ગો ઉપર રેલી કાઢીને વિરોધ દર્શાવ્યો હતો। મારું નામ છે રાતિયા શાંતિબેન દેવાભાઈ। હું આંગણવાડી વર્કર તરીકે કેશોદમાં ફરજ બજાવું છું। આજ રોજ અમે બજેટના વિરોધમાં કાળા કપડાં પહેરી અને ભેગા થયા છે અને બજેટનો વિરોધ કર્યો છે। બજેટમાં અમારો મોટા અક્ષરે સમાવેશ કરેલ છે કે આંગણવાડી વર્કર અને આશા વર્કર બહેનોને આયુષ્યમાન કાર્ડનો સમાવેશ કર્યો છે અને એનો લાભ મળશે। તો એ કાર્ડ તો ઓલરેડી અમારી પાસે વર્ષથી છે પડેલું જ છે। અમારી કોઈ એવી મોટી ઇન્કમ નથી કે અમને આનો લાભ ન મળી શકે। અમારો પગાર વર્ષે 1 લાખની આસપાસ જ થાય છે, એટલે આ તો અમને મળવા પાત્ર હતું અને અમારી પાસે છે જ। એની સરકારે મોટા મોટા અક્ષરે જાહેરાત કરી છે, પણ અમારે જે જોતું હતું છે એ અમારે કાયમી કરવાનો અને પગાર વધારો અને લઘુત્તમ વેતનમાં સમાવેશ કરવાનો અમારો જે મેન અમારી માગણી હતી એ તો સરકારે સંતોષી જ નથી અમારી માગણી। તો હવે અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું અને સરકારને પણ અમે વિનંતી કરી, વારંવાર રેલીઓ કરેલી છે। અમે અમદાવાદ પણ રેલીમાં ગયેલા છે, છતાંય સરકારે જાહેર કર્યું હતું કે બજેટમાં તમારો સમાવેશ કરશું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।